સ્વાદમાં સુપર અને ઝટપટ બની જતી આજે આપણે દૂધીની બરફીની રેસીપી જોવાના છે, જે બનાવવામાં ખૂબ જ સરળ છે। ફ્રેન્ડ્સ, તમને રેસીપી ગમે તો લાઇક કરજો અને વિડીયોને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીં મેં એક કઢાઈ લીધેલી છે અને એમાં 1 કિલોગ્રામ જેટલી દૂધીને આ રીતે મેં છીણીને રાખેલી છે મોટા કાણાવાળી છીણી વડે। અને કઢાઈમાં 2 નાની ચમચી જેટલું મેં દેશી ઘી એડ કર્યું છે અને એમાં હવે આપણે જે દૂધીનું છીણ છે એમાંથી થોડું પાણી નીતારીને એડ કરવાના છે। એટલે 2 હાથની વચ્ચે છીણને સહેજ દબાવીને એમાંથી વધારાનું પાણી કાઢીને આપણે આ ઘીમાં એને એડ કરતા જઈશું। તો આ રીતે મેં એને પાણી નીતારીને પછી એડ કરેલું છે। તો ફ્રેન્ડ્સ, પાણી નીતારીને એડ કરવાથી આપણી બરફી સરસ જામે છે, એટલે આપણે એને પાણી નીતારવું બહુ જરૂરી છે। તમે એને કોઈપણ સુતરાઉ કાપડમાં મૂકીને પણ એનું બધું પાણી નીચોવી શકો છો, પરંતુ મેં 2 હાથની વચ્ચે જ દબાવીને એનું પાણી કાઢી લીધેલું। એ પણ એક સરળ પ્રોસેસ છે। તો આમ કરવાથી એકદમ ઝટપટ આપણી બરફી બનીને તૈયાર થશે, વાર પણ નહીં લાગે। હવે ઘીમાં સરસ એને 2 થી 3 મિનિટ સુધી આ રીતે મિક્સ કરતા જઈને રોસ્ટ કરી લેવાની, કે જેથી આપણી દૂધીનું જે છીણ છે તે એકદમ સરસ સોફ્ટ બની જશે અને ખાવામાં બહુ જ મસ્ત લાગતી હોય છે। તમે જોઈ શકો છો આ રીતે મેં સરસ એને મિક્સ કરી દીધેલું અને આ રીતે સોફ્ટ થઈ ગઈ છે અત્યારે દૂધી। તો આ ટાઈમ પર જ્યારે દૂધી સોફ્ટ થઈ જાય ત્યારે એમાં મેં અડધો કપ દૂધ એડ કર્યું છે। તો દૂધ વધારે એડ નથી કરવાનું, આપણે બસ અડધા કપ જેટલું એડ કરીશું અને મેં મલાઈ સાથે એનું દૂધ લીધેલું છે, અથવા તમે કોઈ પણ ફૂલ ફેટ દૂધ લઈ શકો છો। હવે દૂધ સાથે આપણે એને એકદમ સરસ ચડવા દઈશું, કે જેથી દૂધી એકદમ સરસ ચડી જાય। તો સરસ મિક્સ કરી દેવાનું, પછી એને ઢાંકીને 5-1 મિનિટ જેવું રહેવા દેવાનું, મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર। વચ્ચે વચ્ચે 1-2 વખત ચેક કરી લેવાનું, કે જેથી નીચેથી બિલકુલ બળે ના, બરાબર। અને આ રીતે દૂધ એડ કરવાથી સરસ એની અંદર માવેદાર એક પ્રકારનું એનું સ્ટ્રક્ચર આવી જાય છે અને ખાવામાં બહુ સરસ લાગતું હોય છે। તમે જોઈ શકો છો લગભગ થોડુંક દૂધ દેખાય છે હજુ, અને 70% જેવું દૂધ બળી ગયું છે। તો આ ટાઈમ પર આપણે એમાં ખાંડ એડ કરી દઈશું। તો મેં અડધા કપથી થોડીક વધારે 1 કિલો દૂધીના છીણની સામે અડધા કપથી થોડી વધારે મેં ખાંડ એડ કરી છે। તો દૂધીના અંદર જે વચ્ચે બિયાવાળો ભાગ આવે છે એ મેં છીણમાં નથી લીધો, એને મેં ફેંકી દીધેલો, અને આજુબાજુનો જે ભાગ હોય છે બિયા વગરનો એને જ મેં ફક્ત છીણમાં ઉપયોગમાં લીધેલો। હવે સરસ ખાંડ મેલ્ટ થઈ જાય અને એની જોડે સરસ મિક્સ થઈ જાય એટલે ઢાંકીને બીજી 2-5 મિનિટ આપણે થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે બનાવશો ને તો બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં બહુ સરસ લાગતું હોય છે। હવે એને બિલકુલ બજાર જેવો લુક આપવા માટે બરફીને હું એમાં કલર એડ કરીશ, પણ એ ઓપ્શનલ છે, તમે ના ઈચ્છો તો એને ના નાખો તો પણ ચાલે। તો અહીં મેં ચપટી ફૂડ કલર એડ કર્યો છે, ગ્રીન કલરનો, જેનાથી બિલકુલ બજારમાં મળે છે ને એ રીતની આપણી બરફી દેખાવમાં લાગશે। જુઓ, આ રીતે બધી વસ્તુને સરસ મેં મિક્સ કરી દીધેલી છે અને પાણી પણ જે આપણે ખાંડ નાખેલી એનું થોડું પાણી છૂટું પડેલું છે। તો આ ટાઈમ પર આપણે એમાં ઇલાયચી પાવડર, તો 1 નાની ચમચી જેટલો મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે। એનું ફ્લેવર દૂધીની બરફીમાં બહુ સારું લાગતું હોય છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને સરસ આ રીતનું બધું ડ્રાય થઈ જાય, મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં મિલ્ક પાવડર એડ કરીશું। તો જે 10 રૂપિયાના મિલ્ક પાવડરના પેકેટ મળે છે એવા મેં 4 પેકેટનો ઉપયોગ કરેલો। આ રીતના તમારી પાસે કોઈ પણ મિલ્ક પાવડર કોઈ પણ બ્રાન્ડના હોય તમે યુઝ કરી શકો છો। એમાં મેં 1 મોટી ચમચી જેવું ઘી એડ કર્યું છે અને મિલ્ક પાવડરમાં ઘીને સરસ મિક્સ કરી દઈશું। તો આ રીતે ઘીમાં મિલ્ક પાવડરમાં ઘી નાખવાથી મિલ્ક પાવડર જ્યારે આપણે છીણમાં નાખીશું તો એના ગાંઠા નહીં પડી જાય અને સરસ રીતે દૂધીના છીણ સાથે મિક્સ થઈ જશે। તો મેં બધો મિલ્ક પાવડર જે સરસ મિક્સ કરી દીધેલો છે। બીજી બાજુ તમે જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય પણ થઈ ગયું છે। તો એમાં હવે આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું। બધી જ વસ્તુને એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું।
ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક જરૂરથી કરજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને તમારો સપોર્ટ કરતા રહેજો. હવે સરસ થઈ ગયું છે તો મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધેલી છે અને ડીશમાં થોડું ઘી એડ કરીને હું એને ગ્રીસ કરી લઈશ અને બધી બરફીનું જે આપણે છીણ તૈયાર કરેલું છે, એકદમ સરસ બરફી તૈયાર કરેલી છે, એને આમાં આપણે એડ કરી દઈશું. તો જુઓ, તમને જોતાં જ ખબર પડતી હશે કે એકદમ સરસ માવેદાર એવી આપણી બરફી બનીને તૈયાર થઈ છે. અને આ રીતે તમે બનાવશો તો પછી બજારથી ક્યારેય નહીં લાવો. બજાર કરતાં પણ સસ્તામાં અને સરળ રીતે આ બરફી ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. ઉપરથી મેં એને ડ્રાયફ્રૂટ વડે આ રીતે ગાર્નિશ કરી લીધેલી છે, જે ઓપ્શનલ છે. તમે ચાહો તો સિલ્વર વર્ક પણ લગાવી શકો છો. અને મેં સાથે સાથે બાદામને ઊભી આ રીતે કટ કરીને એ પણ મેં એની છીણ પણ એડ કરી છે અને સરસ રીતે પ્રેસ કરી દીધેલું છે. અને એને 3 થી 4 કલાક સુધી રૂમ ટેમ્પરેચર પર અથવા હલકું ઠંડુ પડી જાય પછી ફ્રીઝમાં મૂકીને ઓછામાં ઓછા 2 કલાક રહેવા દેવાનું, એટલે એકદમ સરસ આપણી બરફી બનીને સેટ થઈ જાય છે. તો મેં ઠંડી પડ્યા પછી એને 1.5 કલાક 2 કલાક જેવું ફ્રીઝમાં મૂકી દીધેલી અને હવે તમને કટ કરીને હું બતાવું છું. તો અંદરથી એકદમ સોફ્ટ બનેલી, માવેદાર બનેલી અને ટેસ્ટમાં બહુ જ સરસ બનેલી. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ટ્રાય કરજો. તમને જોતાં ખબર પડતી હશે કેટલી ઇઝીલી કટ થાય છે. અને હું તમને કાઢીને પણ બતાવું કે અંદરથી કઈ રીતે બરફી સેટ થઈને તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો, એકદમ સરસ. જુઓ, અંદર સુધી એકદમ માવેદાર અને એકદમ સરસ બરફી બનીને તૈયાર થયેલી. અને બહાર આપણે લાવીએ છીએ મોંઘી મોંઘી મીઠાઈયા, એના કરતાં આપણે ઘરમાં જ બનાવીને ઘરની શુદ્ધ વસ્તુમાં બનાવીને તૈયાર કરીએ તો આપણા સ્વાસ્થ્ય માટે પણ એ બહુ ફાયદાકારક રહે છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે બનાવીને તૈયાર કરજો. અને તમને રેસીપી ગમી હોય તો પ્લીઝ ઘણી વખત મેં તમને કીધું છે વિડીયોમાં, તો મને તમારો સપોર્ટ કરતા રહેજો. અને મારા વિડીયોઝ તમને ગમે તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ સાથે પણ એને શેર કરજો. અને આ રીતે બસ મળતા રહીશું બીજી નવી રેસીપીમાં. ત્યાં સુધી આવજો.